flirting is Kapil Sharma's business. Flirting. That is the only things. And what nonsense way people are enjoying that. કપિલ આવનારી દરેક હિરોઈનો સાથે ફ્લર્ટિંગ કરે અને બીભત્સ રસ પેદા કરે અને એને મનોરંજન બનાવે અને એને તાલીઓ પડે. આ સ્થિતિ સમાજે સ્વીકારી લીધી અને એ સમાજની કમનસીબી છે. અને માટે શરૂ થયું સમાજમાં ફ્લર્ટિંગ, લફરાબાજી, લફરાબાજુ. એક સામાન્ય વિચારસરણી છે. તમે રામના યુગમાંથી શું સલાહ લીધી? પત્ની માટે 5000 કિલોમીટર દૂર જવાનું અને શક્તિશાળી માણસ જોડે એકલા હાથે લડીને પાછા આવવાનું અને પત્ની લઈ આવવાની, અને પછી રાજધર્મ નિભાવવા માટે પત્નીને જરૂર પડે તો વનવાસ આપવાનો, છૂટા થવાનું. પણ છૂટા પડ્યા નથી. રામ રડ્યા છે. રાણીનો સીતાનો ત્યાગ કર્યો નથી, રાણીનો ત્યાગ છે. સીતા વગર રાજ્ય ચલાવ્યું અને જિંદગી પૂરી કરી. અને સીતાએ પણ સોનાની લંકામાં રામને ભૂલી નથી. અને સીતા જ્યારે સમય આવ્યો ત્યારે રામ પાસે જઈ શકાય એવું નથી તો જમીનમાં, ધરતીમાં જતી રહે. અને એની જતા રહેવાને કારણે મૃત્યુ સુધી રામે બીજી કોઈ પત્ની નહીં, ત્યારે ક્ષત્રિય હતા ત્યાં 2-5, એના પિતાએ 4 પત્ની 3 પત્ની કરી હતી, નહીં કર્યો. એ એના સંતાન, એ લફરાબાજ. લગ્ન પહેલા અનેક, લગ્ન પછી પણ નિરંતર અટકવું નથી. સમાજનો આ કલંક છે. અને તમે આ શરૂઆત કરી. હવે તમારી પાછળ તમારી પત્ની, તમારી બહેન, તમારી દીકરીઓ, આ બધા તમારી પાછળ છે. આ જ રસ્તે જશે. ક્યાં સુધી, કોને કેટલું રોકશો? તમને ખબર છે આ સમયની અંદર લગભગ 90% છોકરીઓ વર્જિન રહી નથી. લગ્ન પહેલા શરીર સુખ માણી ચૂકી છે, એક નહીં અનેક પુરુષો સાથે. હું પરદેશની વાત નથી કરતો, આ હું ભારતની વાત કરું છું. અને હું અમદાવાદનો છું ને, હું અમદાવાદની વાત કરું છું. સંબંધોની પવિત્રતા, એક જ જણ સાથે પ્રેમ થઈ શકે, બાકીના જોડે પશુતા હોય, જાનવરીય વૃત્તિ હોય, પ્રેમ ન હોય, શરીર હોય. અને મને તો એક બહુ જ, મારી એક વિદ્યાર્થીનીએ મને સૂત્ર આપ્યું હતું કે સર, જે એકનો ના થઈ શક્યો એ અનેકનો બી નહીં જ થાય. સર, મને કોઈ અફસોસ નથી, મારો સંબંધ એનાથી તૂટી ગયો. ત્યારે મને માન થયું કે નહીં, આટલી અદ્ભુત વિદ્યાર્થીનીનો જો એ મિત્ર ન બની શક્યો અને રખડ્યા કરે છે, હા, તો એ દરેક જણ સાથે આ જ વર્તન કરશે, આ જ કરશે. એક પછી બીજી, તું નહીં તો ઓર સહી. જાનવરોમાં આ જ છે. દરેક પક્ષી દર વખતે અલગ માદા, દરેક માદા અલગ પક્ષી, દરેક પશુ દર વખતે અલગ માદા, દરેક માદા દર વખતે અલગ પશુ. આપણામાં ભૂંડના લક્ષણ આવી ગયા. ભૂંડની યોનિમાં આ જ છે. બસ ખાઓ, પીઓ અને સંભોગ કરો અને સંતાન પેદા કરો. આ સિવાય કશું કરવું નથી. સાચી સાચ. તમે ગમે તેટલા શરીર ભોગવશો, ગમે તેટલા, પરિણામ એક જ આવશે. થાકી જશો, કંટાળી જશો.
કેમ કે જે સુખ મળવાનું હતું એ એકમાં પણ મળશે, અને ના મળવાનું હોય તો એકમાં ન મળ્યું, હવે હજારોમાં પણ નથી મળવાનું. આ વાત હજારો વર્ષોથી ચાલી આવતા સમાજને ટકાઈ રાખ્યો એટલે કરી રહ્યો છે. અને હજી જો આ સિદ્ધાંતો, આ વાતને અનુકૂળવામાં આવે, આપણે સેટ કરીશું, તો હજી આપણી પેઢી વર્ષો સુધી આ સંસ્કૃતિ ટકાવશે. નહીતર યુરોપ, અમેરિકા, પશ્ચિમના દેશો અત્યારે નીચે 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 જઈ જ રહ્યા છે.